Namaste students. In last video, I explained what is data, what is database, what is RDBMS, and then I explained how to create database in my SQL with use of XAMPP, and we also seen that how to create table. Now today I am explaining more related to table. We created one database, its name is college. We created another table, one table, that one is student, and now we will create more tables. Okay, here now I am creating another table, that one is course. Okay, so first I am selecting college database. Now how to create table, that one another table that I am explaining. When I will select college database, in structure one table student, that one that is already created, it shows. And now here I am creating one table for course, applying number of column, that one is 2. Go. Now here I am creating one row with primary key. Okay, અહીંયા આપણે primary key સાથે apply કરીએ છીએ. So first column નું name હું આપી દઉં છું course id માટે CID, data type integer, length આપણે અહીંયા 3 રાખીએ. Then જો આપણે નલ અલાઉ કરવું હોય, એટલે કે બ્લેન્ક ડેટા અલાઉડ કરવો હોય, તો આપણે અહીંયા સિલેક્ટ કરવાનું હોય નલ. આપણે અત્યારના પ્રાઇમરી કી રાખીએ છીએ તો ઓલરેડી એમાં કોઈ બ્લેન્ક વેલ્યુ જે છે એ આપણે નહીં રાખી શકીએ. વેલ્યુ યુનિક કમ્પલસરી રાખવી પડશે, એટલે કે એકની એક વેલ્યુ બીજી વાર નહીં ચાલે. તો અહીંયા હું અહીં સિલેક્ટ કરું છું પ્રાઇમરી કી, અને સાથે સાથે અહીંયા એક આપેલું છે a_i, ધેટ ઇઝ ફોર ઓટો ઇન્ક્રીમેન્ટ. ઓકે, તો હું એ સિલેક્ટ કરી લઉં છું. તો મારે ક્યારે ડેટા જ્યારે ઇન્સર્ટ કરાવતો હોઈશ તો ત્યારે મારે આ ફિલ્ડમાં કોઈ વેલ્યુ એન્ટર કરાવવાની રિક્વાયરમેન્ટ નહીં રહે. જ્યારે હું ડેટા ઇન્સર્ટ કરાવતો હોઈશ ત્યારે ઓટોમેટિકલી નેક્સ્ટ નંબર જે આવતો હશે, પ્રીવિયસ જે નંબર હશે એના ઉપરથી નેક્સ્ટ નંબર જે આવતો હશે એ નંબર ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. અને અહીંયા હું ખાલી કોર્સ નેમ એટલું જ એન્ટર કરાવીશ. બધું સ્મોલમાં આપણે રાખશું, કોર્સ અંડરસ્કોર નેમ રાખું છું, સ્પેસ અલાઉડ નથી. વેલ્યુ આવશે વેરકેરમાં. સાઇઝ એની આપણે નોર્મલી 50 રાખતા હોઈએ છીએ, 50 રાખ્યું છું, અને સેવ ઉપર ક્લિક કરી દઉં છું. So one more table is created, that one is course. Now I am selecting this course table and inserting records in course table. So click on insert. Now in ID I don't need to add any value. મારે અહીંયા કોઈ વેલ્યુ એડ કરવાની જરૂર નથી. કોર્સનું નેમ જે છે એ હું આપી દઉં છું. એ આપણો ડેટા છે, એ કેપિટલમાં રાખો, સ્મોલમાં રાખો, એનાથી કોઈ ફેર પડતો નથી. બીકોમ BCA, અને હજી એક આપણે રેકોર્ડ એડ કરવાની રિક્વાયરમેન્ટ છે. સો અહીંયા હું 5 સિલેક્ટ કરી લઉં છું, અને BBA. એટલે બાકીના બે રેકોર્ડ્સ આપણે એન્ટર કરાવતા નથી. જ્યારે આપણે ડેટા એન્ટર ન કરાવતા હોય ત્યારે ઓલરેડી જ્યાં સુધી કોઈ વેલ્યુ ટાઈપ ન કરી હોય ત્યાં સુધી અહીંયા ઇગ્નોર સિલેક્ટ કરેલું જ હોય છે. ઓકે, સો આ બંને જગ્યાએ ઇગ્નોર છે, તો એને કોઈ બ્લેન્ક વેલ્યુ તરીકે ઇન્સર્ટ કરશે નહીં. અને હું ગો ઉપર ક્લિક આપું છું તો ટોટલ 3 વેલ્યુઝ જે છે ઇન્સર્ટ થશે. બીકોમ, BCA અને BBA 3 વેલ્યુઝ ત્યાં પાસ થઈ. ફર્સ્ટ વેલ્યુ જે છે એ નલ આપે છે, દેટ મીન્સ કે આપણે એમાં કોઈ ડેટા આપેલો નથી, રેકોર્ડ આપેલો નથી. કોર્સ ઉપર હું સિલેક્ટ કરું છું તો જો ત્યાં ઓટો ઇન્ક્રીમેન્ટ થઈ અને વેલ્યુ આવી જ ગઈ છે 1 2 3. પછી કદાચ હું 2 નંબર ડિલીટ કરી નાખું તો નેક્સ્ટ નંબર તો 4 જ આવશે. નવો રેકોર્ડ કોઈ ડિલીટ એડ કરાવડાવીશ તો 3 નંબર ડિલીટ કરી નાખું છું તો એવી રીતના નેક્સ્ટ રેકોર્ડ આવતો હશે એ જ આવશે. તો આપણે જે ઓટો ઇન્ક્રીમેન્ટ આપેલું હતું એના કારણે અહીંયા ઓટો ઇન્ક્રીમેન્ટ થઈ ગયું છે. જો આ વસ્તુ ન સમજાણી હોય તો ફરીથી આટલો વિડીયો તમે પ્લે કરાવડાવી અને જોઈ શકો છો ઓટો ઇન્ક્રીમેન્ટ કેવી રીતના વર્ક કરે છે. નલ આપણે આપ્યું નથી, પણ હું જો નલ ત્યાંથી સિલેક્ટ કરી લઉં તો મને અહીંયા રેકોર્ડ ન નાખું તો પણ એરર નહીં આપે. પ્રાઇમરી કીમાં ક્યારેય નલ સિલેક્ટ કરવાનું નહીં. એના સિવાયના આપણે રેકોર્ડ્સ હોય એમાં તમે નલ સિલેક્ટ કરી અને ચેક કરી શકો છો કે ત્યાં તમે બ્લેન્ક વેલ્યુ રાખશો તો તમને અલાઉડ કરશે. નેક્સ્ટ વન, હવે જ્યારે હું તમને આગળ પ્રોગ્રામિંગ એક્સપ્લેન કરતો હોઈશ ત્યારે હું તમને આ ફરીથી ઓટો ઇન્ક્રીમેન્ટ શું છે, નલ શું છે, કેવી રીતના રેકોર્ડ ઇન્સર્ટ કરવાના છે,
અહીંયાથી આપણે MySQL માંથી PHP MyAdmin માંથી ને સો એ બધું હું રિપીટેડ ત્યારે નહીં કરું. એ ન આવડ્યું હોય તો તમે ફરીથી આટલો વિડીયો પ્લે કરાવડાવી અને જોઈ જ શકો છો. કે આની પહેલાનો ફર્સ્ટ વિડીયો છે એમાં પણ આપણે ડેટાબેઝ કેવી રીતના ક્રિએટ કરી ગયા આ બધું જ બેઝિકલી એક્સપ્લેન કરેલું છે. સો પહેલા ઇન કેસ ક્યાંય એમાં ડાઉટ હોય તો પહેલા એટલું કમ્પ્લીટ કરજો અને પછી આગળ જોજો. હવે થોડુંક ટેબલ જે છે ત્યાંના સિલેક્ટેડ છે તેમાંથી કોઈ ડેટા ચેન્જ કરવો હોય તો અહીંયા આપણને એડિટનું ઓપ્શન આપેલું છે. એડિટમાં જઈ અને માની લો મારે બીકોમ જે છે એ આ રીતે લખવું હતું અને ક્લિક કરી દઉં છું ગો ઉપર, તો એમાં એ રીતના ચેન્જીસ થઈ ગયા હશે. તમારે બધા જ ચેન્જ કરવા છે તો સિલેક્ટ ઓલ એટલે કે ચેક ઓલ આપો, ચેન્જ ઉપર ક્લિક કરો તો તમને દરેક રેકોર્ડ જે છે એ એડ કરવા દેશે. લાઈક બીકોમ, પછી એવી રીતના હું BCA કરી નાખું, એવી જ રીતના BBA કરી નાખું છું અને ગો ઉપર ક્લિક કરું છું, રેકોર્ડ ચેન્જ થઈ ગયા હશે. તો ત્યાં અપડેટની ક્વેરી ફાયર થઈ હોય. સિલેક્ટ ક્વેરી, ઇન્સર્ટ ક્વેરી, અપડેટ ક્વેરી અને ડિલીટ ક્વેરી. સિલેક્ટ ક્વેરી રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરવા માટે યુઝ કરશું. ઇન્સર્ટ ક્વેરી રેકોર્ડ ઇન્સર્ટ કરવા માટે યુઝ કરશું. અપડેટ ક્વેરી રેકોર્ડ ઓલરેડી છે એમાં ચેન્જીસ કરી અને એવું કરાવડાવવા છે તો એના માટે થઈને આપણે અપડેટ ક્વેરી યુઝ કરશું. એન્ડ ડિલીટ ક્વેરી ટુ ડિલીટ પર્ટિક્યુલર ડેટા વી વિલ યુઝ ડિલીટ ક્વેરી, એટલે કે આપણે જે ડેટા ડિલીટ કરવો હોય એ સિલેક્ટ કરી અને આપણે ડિલીટ કરી શકીએ છીએ અને એના માટે ડિલીટ વેરીફાયર થાય છે. અહીંયા આપણને રેકોર્ડ ડિલીટ કરવા હોય તો ડિલીટનું ઓપ્શન પણ આપેલું છે, કોપી કરવા હોય તો પણ ઓપ્શન આપેલું છે. ઓકે, એક રેકોર્ડ વધારે એડ કરાવડાવીએ અને આપણે એને ડિલીટ જ કરીએ. સો ફર્સ્ટ આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરાવડાવીએ. અહીંયા હું આપી દઉં છું લાઈક PGDCA અને ગો ઉપર ક્લિક કરી દઉં છું. રેકોર્ડ 1 રો ઇન્સર્ટેડ એવો મેસેજ આવી જાય છે, દેટ મીન્સ કે ડેટા એમાં ઇન્સર્ટ થઈ ગયો છે. બ્રાઉઝ ઉપર સિલેક્ટ કરું છું, આપણે જોઈએ તો PGDCA નો રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો છે. ડિલીટ કરવો છે, જસ્ટ સિલેક્ટ કરો ડિલીટ. ડિલીટની ક્વેરી ફાયર થાય છે અને ઓકે ઉપર ક્લિક કરશો એ ડેટા ડિલીટ થઈ જશે. 1 રો ડિલીટેડ મેસેજ પણ શો થઈ જાય છે આપણને. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ વન. હા, એક બીજું કે તમારે સ્ટ્રક્ચર ચેક કરવું હોય તો કોઈ પણ ટેબલનું તો તમે એનું સ્ટ્રક્ચર પણ ચેક કરી શકો છો. સ્ટ્રક્ચર ઉપર ક્લિક કરું છું તો એમાં તમને ડેટા ટાઈપ કઈ છે અને એની સાઇઝ કેટલી છે તમારે એ જોવું હોય તો જોઈ શકો છો. ઓટો ઇન્ક્રીમેન્ટ અપ્લાય કરેલું છે કે નહીં એ ચેક કરવું હોય ચેક કરી શકો છો. નલ છે કે નહીં આ બધી જ ડિટેલ્સ તમે ત્યાં ચેક કરી શકો છો અને ઇવન તમારે એમાં ચેન્જીસ કરવા છે તો ચેન્જીસ પણ થઈ શકે છે. ઓકે, ત્યાર પછી એક આવે છે ડ્રોપ. ડ્રોપ ટેબલ સિલેક્ટ કરીએ છીએ તો ત્યારે કોલમ સિલેક્ટ કરી હોય તો એ સીધી આપણે અહીંયાથી ને ડ્રોપ કરાવડાવી શકીએ ઓર ડિલીટ કરાવડાવી શકીએ છીએ. એવી રીતના કોઈમાં ચેન્જીસ કરવા હોય તો ચેન્જીસ પણ થઈ શકે છે. પ્રાઇમરી કી માટે પણ અહીંયા ઓપ્શન આપેલું છે, યુનિક માટે પણ આપેલું છે. એક વખત ટેબલ ક્રિએટ કરી લીધા પછી પણ આ આપણે ચેન્જીસ કરવા હોય તો થઈ જ શકે છે. પણ જ્યારે ડેટા એક વખત એન્ટર કરી દીધા હોય પછી ઘણી વખત ચેન્જીસ કરવા ચાહીએ તો એ ચેન્જીસ નહીં કરવા દે. અમુક ચેન્જીસ ન થઈ શકે, અમુક ચેન્જીસ થઈ શકતા હોય છે, રાઈટ. રિલેટેડ ટુ પ્રાઇમરી કી, કેમ કે ઓલરેડી એક એક્ઝામ્પલ આપું છું. સપોઝ કે તમે 10 રેકોર્ડ્સ એન્ટર કરાવડાવેલા છે, તમે રોલ નંબર ઉપર પ્રાઇમરી કી અપ્લાય કરવા જાઓ છો, રોલ નંબર 5 નંબર છે એ 2 ટાઈમ્સ આપેલો છે, પછી તમે પ્રાઇમરી કી અપ્લાય કરવા જાઓ તો એ ન થઈ શકે, કેમ કે ત્યાં ડેટા યુનિક હોવા જોઈએ. એ એના રૂલ્સમાં આવે છે, જે રૂલ્સ ફોલો નથી થતા એટલે એ તમને પ્રાઇમરી કી અપ્લાય ન કરવા દે. તો ઘણી વખત ચેન્જીસ કરવા જતા હોય તો ચેન્જીસમાં આવા રિસ્ટ્રિક્શન્સ આવી શકતા હોય છે. હવે આજે આપણે સ્ટાર્ટ કરીએ થોડુંક પ્રોગ્રામિંગ. સો એના માટે જે રિક્વાયરમેન્ટ છે એ બધા ફંક્શન્સની રિક્વાયરમેન્ટ છે. ફંક્શનમાં ફર્સ્ટ વન ફંક્શન આવે છે MySQL નું ફંક્શન. MySQL connect. ઓકે, આ ફંક્શન આવે છે અને એના જેવી જ રીતના MySQL I ફંક્શન છે. સો આપણે MySQL I યુઝ કરીએ. બંને યુઝ થઈ શકે છે. This is the first step for the connection with MySQL database. This function is the MySQL function which is used for creating the connection with MySQL. એટલે કે MySQL ની સાથે કનેક્શન કરવું હોય ત્યારે આપણે આ ફંક્શનનો યુઝ કરી અને MySQL ની સાથે કનેક્ટ કરી શકીએ છીએ. It opens the connections for inserting, updating, deleting and selecting records. So
if we want to use any query, select, insert, update or delete. Then first step is we need to connect with database. Without connecting, we cannot select data. To select data, first we will use MySQL function, MySQL connect function, showing its syntax: string server value, then string username and string પાસવર્ડ. ઓકે, આપણે 3 વેલ્યુઝ પાસ કરવાની આવશે. એટલે કે ફર્સ્ટ વન જે છે એ સર્વર જે છે એની વેલ્યુ આવશે, સર્વર આવશે. સેકન્ડ વન જે છે એ યુઝરનેમ આવશે અને થર્ડ વન જે છે એ પાસવર્ડ આવશે. હવે યુઝરનેમ અને પાસવર્ડ એટલે કે જે આપણું લોકલ હોસ્ટ છે એના માટેની વાત છે, તો આપણે એ જ પાસ કરશું અહીંયા. તો આપણે ફાઇલ કનેક્શનને ક્રિએટ કરીએ છીએ. HTML નો કોડ રિમૂવ કરી દઉં, કોઈ જરૂર પડશે નહીં. આઉટપુટમાં ક્યાંય એની ઇફેક્ટ ડિસ્પ્લે થવાની નથી, એ સીધું કનેક્ટ કરે છે ડેટાબેઝને. તો એના માટે આપણે અહીંયા એક વેરિયેબલ લઈ લઈએ ડેટાબેઝ માટે, ડીબી. આપણે આની જરૂર પડશે આગળ કનેક્શનની, જ્યારે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરવાની હોય, એટલે કે પહેલા કનેક્શન કરવાનું અને ત્યાર પછી ડેટાબેઝ સિલેક્ટ કરી અને કનેક્ટ કરવાનો. આપણે MySQL માં હમણાં જોઈએ કે એમાં ઘણા બધા ડેટાબેઝ છે. આપણે MySQL સાથે કનેક્ટ કરીએ તો એમાં કયો ડેટાબેઝ સિલેક્ટ કરવાનો? સો ફર્સ્ટ we need to select connection, then we will connect to database and connection value will be passed in database to selecting database. $DB equal to MySQL I connect function. First we will pass host value, that one is localhost. Second value we will pass username, its root, and password is blank. Okay, તમે આવી રીતના સિંગલ લાઈનમાં પણ વેલ્યુ પાસ કરી શકો છો, ઓર થોડુંક વધારે બેટર કરવું હોય તો અહીંયા આપણે હોસ્ટ એનું નેમ રાખી દઈએ અને એની વેલ્યુ આપણે અહીંયા લોકલ હોસ્ટ કરી દઈએ. દેન યુઝર નેમ એમનું આપણે આપીએ યુનેમ અને એમાં આપણે પાસ કરી દઈએ રૂટ અને પાસવર્ડ ઇક્વલ ટુ બ્લેન્ક. અને જો આ રીતના આપણે ડાયરેક્ટલી વેલ્યુ પાસ ન કરવી હોય તો હું આ કમેન્ટમાં રાખી દઉં છું. નેક્સ્ટ લાઈન એક એડ કરાવી દઉં, $DB equal to MySQL I underscore connect in bracket. First we will pass host, comma, then uname, then password. ઓકે, એટલે વેરિયેબલમાં વેલ્યુ સ્ટોર કરાવીને પાસ કરો કે ડાયરેક્ટલી પાસ કરો, બંને રીતે ચાલે. ઓકે, નેક્સ્ટ વન આવે છે MySQL select DB. Next one is MySQL I select DB. The next step after connecting with MySQL is to select the database from it. We connect with MySQL I connect function. After connecting, we need to select database because there are many database. From which database, from which table do you want to retrieve or select records, right? So we will first select database. Showing you syntax first. Database name and resource handler file, handler એટલે કે આપણે જે MySQL connect ની વેલ્યુ છે એ અહીંયા પાસ કરશું. એક્સપ્લેન કરું છું. MySQL I underscore select DB in bracket આપણે ફર્સ્ટ વેલ્યુ પાસ કરશું. ડેટાબેઝ નું નેમ કે જે આપણું અહીંયા કોલેજ છે, સિંગલ કોટ યુઝ કરો તોય ચાલશે, ડબલ કોટ પણ ચાલશે. જે ત્યાં નેમ સ્મોલમાં લખ્યું હોય આપણે તો સ્મોલમાં જ લખવાનું હોય છે અહીંયા કોલેજ, કોમા, અને ત્યાં આપણે બીજી વેલ્યુ કનેક્શનની પાસ કરવાની રહેશે જે આપણી પાસે ડીબી છે એ વેલ્યુ અહીંયા પાસ કરશું. એટલે કે કનેક્શનની વેલ્યુ આપણે ડીબીમાં સ્ટોર કરાવી અને અહીંયા પાસ કરી. ઓકે, એની સાથે સાથે ઇન કેસ જો કનેક્ટ ન થાય તો આપણે એક કોડ વધારે લખી શકીએ.
ઓર ડાઈ ફંક્શન છે કે જો કનેક્ટ ન થાય તો આપણે જે મેસેજ ડિસ્પ્લે કરાવડાવ્યો હોય એ મેસેજ ત્યાં ડિસ્પ્લે થશે, એટલે કે કનેક્શન થયું છે કે નહીં એ આપણને ત્યાં ક્લિયરલી મેન્શન કરશે. અહીં આપણે કોઈ મેસેજ આપી દઈએ, કેન નોટ કનેક્ટ ટુ ધી ડેટાબેઝ. ઓકે, એટલે ડાઈ ફંક્શન થી આપણને મેસેજ ડિસ્પ્લે થઈ જશે કે ડેટાબેઝ સાથે કનેક્ટ નથી થયું, એટલે કે કદાચ કોઈ ડેટાબેઝ નેમ ખોટું હોય, ત્યાંથી ડેટાબેઝ ડિલીટ થઈ ગયો હોય, તો એ ટાઈમે અહીંયા કનેક્શન ન થઈ શકે. ફાઇલ આપણે સેવ કરાવી દઈએ. કનેક્શન ફાઇલનું નેમ આપી દઈએ connection.php. Cannot connect to the database આપણને મેસેજ શો કરે છે. ઓકે, કોલેજ ડેટાબેઝ નેમ પ્રોપર છે COLLEGE, એન્ડ અહીંયા પણ આપણે ડેટાબેઝ નેમ એ જ રીતે રાખ્યું છે. ઓકે, MySQL i ફંક્શનમાં એક ચેન્જ છે. આપણે ફર્સ્ટ વન જે છે એ કનેક્શન પાસ કરશું અને સેકન્ડ વન જે છે એ વેલ્યુ પાસ કરશું. અહીંયા આપણે એનું નેમ જે છે તે વેરિયેબલનું થોડુંક ચેન્જ કરી નાખું છું, CON આપું છું કે જેમાં આપણી પાસે કનેક્શન સ્ટોર છે. ડેટાબેઝ તો આપણો અહીંયા કોલેજ થશે. હવે ચેક કરીએ, આઉટપુટમાં આપણને બીજું કંઈ શો નહીં કરે, જનરલી એરર નહીં આવે. અત્યારે આપણે જસ્ટ કનેક્ટ થઈ ગયું છે એટલા માટે એરર શો નથી કરતું, કેમ કે આપણે એવું કંઈ ડેટા ડિસ્પ્લે કરવાનું કોડિંગ હજી અપ્લાય નથી કરેલું. અત્યારે અપ્લાય કર્યું છે તો જસ્ટ ડેટાબેઝ સિલેક્ટ કર્યું છે, કનેક્શન કર્યું છે અને ડેટાબેઝ સિલેક્ટ કર્યો છે. We just completed connection to the MySQL and connect with database, college database. Now you can write down this code, take screenshot of this program. And you can also screenshot of this database. Next one function is MySQLi underscore close function. The MySQLi close function accept a MySQL function object which is already previously open as a parameter. So here, like we have used CON to open connection, already connection is here open. We can use that object in next MySQLi close function, and we can close connection with that MySQL. You cannot close persistent connection using the function. We need to compulsory pass one value in close function, that one is connection. It is mandatory. The PHP MySQL close function returns a boolean value which is either true on success and false on failure. Either true or false. True for success એટલે કે કનેક્શન ક્લોઝ પ્રોપરલી થઈ ગયું છે, અને ફોલ્સ જો ઈ કનેક્શન ક્લોઝ નહીં કરી શકે તો આપણને ત્યાં એરર આપશે. Here one program related to MySQL close function. Host localhost, username root, password blank, database name college. Okay, creating first connection. આપણે આગળ જોઈ ગયા એ જ છે, કનેક્શન ક્રિએટ કરાવડાવ્યું, ડેટાબેઝ એ સિલેક્ટ કરાવડાવ્યું છે. ઇન કેસ આ સિલેક્ટ ન કરાવડાવીએ તો પણ ચાલશે. કનેક્શન ઓપન થઈ ગયું છે, હવે એને ક્લોઝ કરવું છે તો આપણે અહીંયાથી કનેક્શન ક્લોઝ કરાવડાવી દઈએ. જો કનેક્શન ક્લોઝ થઈ જશે તો આપણને અહીંયા મેસેજ શો કરશે કનેક્શન ક્લોઝડ. ઇન કેસ કનેક્શન ક્લોઝ નહીં થઈ શકે તો આપણને મેસેજ પ્રિન્ટ કરશે there is an issue while closing the
કનેક્શન, તો આપણે એક ઇફ કન્ડિશન એના માટે થઈને ત્યાં અપ્લાય કરી દીધી છે. ઓકે, સેવ કરીએ પ્રોગ્રામ. 92 નંબર mysql underscore close .php. let's check its output. કનેક્શન ક્લોઝ મેસેજ શો કરે છે. ત્યાર પછી હું જો ડેટાબેઝ કનેક્ટ કરવા જાય, સિલેક્ટ કરવા જાય, સિલેક્ટ DB ને જો ડેટાબેઝ સિલેક્ટ કરવા જાઉં છું તો મને ઓન ધ સ્પોટ ત્યારે એરર શો કરી દેશે. Now you can take screenshot of this program. નેક્સ્ટ વન ફંક્શન આપણે અત્યારે જોશું, ડેટા સિલેક્ટ કેવી રીતે કરી અને આપણે પેજ પર કેવી રીતે ડિસ્પ્લે કરાવડાવવા. કે આપણે અહીંયા કોડ જ અપ્લાય કરીએ છીએ સીધો PHP નો. સો HTML કોડ મેં રિમૂવ કરી દીધો છે. ફર્સ્ટ આપણે કનેક્શનની રિક્વાયરમેન્ટ રહેશે. સો આપણે જે કનેક્શન કરી ગયા છીએ એને જસ્ટ હું અહીંયા કોપી પેસ્ટ કરી દઉં છું, કેમ કે આપણે કનેક્શન કરવાનો કોડ તો સેમ રહેશે, સેમ ડેટાબેઝ છે આપણો. અને યસ MySQL I સિલેક્ટ પણ એઝ ઇટ ઇઝ રહેશે, આ કોમન જ રહેવાનું છે. સિલેક્ટ ડેટાબેઝ. પ્રોગ્રામ નંબર અપ્લાય કરી દો 93 select.php. ઓકે, આપણી પાસે 2 ટેબલ્સ અવેલેબલ છે. એક કોર્સનું ટેબલ છે, એક સ્ટુડન્ટ ટેબલ છે. આપણે સ્ટુડન્ટ ટેબલમાંથીને ડેટા સિલેક્ટ કરવો છે. હવે સ્ટાર્ટ કરીએ આપણે. એની પહેલા એક રિક્વાયરમેન્ટ એ છે કે આપણે ક્વેરી શું છે, સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ SQL આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા હતા. હવે ક્વેરી થ્રુ જ આપણે ટેબલ જે છે એક્સેસ કરાવડાવી શકીએ છીએ. તો પહેલા મારે તમને એ એક્સપ્લેન કરવું પડે કે ક્વેરી શું છે. આપણે અહીંયા ટોટલ 4 ટાઈપ્સની ક્વેરી અવેલેબલ છે. ફર્સ્ટ વન સિલેક્ટ ક્વેરી છે, સેકન્ડ વન insert query, third one update query, and fourth one delete query. Okay, select query to select record, to select records, right? એનાથી શું થશે કે જે રેકોર્ડ્સ છે એટલે કે જે ડેટા છે ડેટાબેઝમાં એ સિલેક્ટ કરી અને આપણને ડિસ્પ્લે કરશે. લાઈક એક એક્ઝામ્પલ આપું, તમે જ્યારે મોલમાં જાઓ છો, સુપર માર્કેટમાં જાઓ છો, તો ત્યાં બારકોડ રીડર હશે, રાઈટ? કોઈ પણ પ્રોડક્ટ જે છે એ એની સામે સ્કેન કરાવડાવશે અને ત્યાં ડાયરેક્ટલી એને રિલેટેડ એની કેટલી પ્રાઇસ છે એ સીધી બિલમાં એડ થઈ જાય છે. તો એ ડેટા જે છે એ સિલેક્ટ થઈ અને બિલમાં એડ થયો. તો એમાં બે ઓપરેશન ફાયર થયા. એક તો ફર્સ્ટ ક્વેરી ફાયર થઈ કે સિલેક્ટ રેકોર્ડ સિલેક્ટ કર્યા, ડેટાબેઝમાં એની પાસે જે ડેટા હતા બારકોડ જ્યાં મેચ થતો તો એ ડેટા સિલેક્ટ કર્યા, અને સેકન્ડ વન એ બિલમાં એડ કરાવડાવ્યા. તો બીજું ઇન્સર્ટ થયું. ઓકે, બિલમાં ઇન્સર્ટ થયું. સપોઝ હજી એક એક્ઝામ્પલ આપું. સપોઝ તમે પર્ટિક્યુલર એક નંબર આપેલા છે 1 to 10 નંબર આપેલા છે, રોલ નંબર 1 to 10 છે. હવે 1 નંબર ઉપર સિલેક્ટ કરાવો છો ત્યારે તમને એ સ્ટુડન્ટનો ફૂલ ડિટેલ્સ જોવા મળે છે. તો 1 ઉપર ક્લિક કર્યું તો પર્ટિક્યુલરલી રેકોર્ડ તમને શો કર્યો, તો એ ડેટા તમને ડિસ્પ્લે કર્યા. ડેટા તમે ક્યાંય એન્ટર કરાવડાવ્યા નથી, કાંઈ જ નથી કર્યું, જસ્ટ તમે સિલેક્ટ કર્યો છે નંબર, તો એને રિલેટેડ જે ડેટા હતા એ તમને ડિસ્પ્લે કરે છે. તો એ સિલેક્ટ રેકોર્ડ થઈ ગયો. સેકન્ડ વન, જે આપણે ડેટાબેઝમાં ડેટા ઇન્સર્ટ કરાવતા હોય, એમાં કોઈ સ્ટાર્ટિંગ આપણે જ્યારે કોઈ પણ ડેટાબેઝ ક્રિએટ કરીએ તો ત્યાંના આપણે સ્ટુડન્ટ ટેબલ, કોલેજ ડેટાબેઝ ક્રિએટ કર્યું, એમાં સ્ટુડન્ટ અને કોર્સ ટેબલ બે ક્રિએટ કર્યા છે. તો એ કોઈ ટેબલ ત્યાં હતા નહીં, પહેલા ટેબલ ક્રિએટ કર્યા. ટેબલ ક્રિએટ કરાવીને ત્યાર પછી આપણે એમાં ડેટા એન્ટર કરાવડાવી શકીએ. તો એના માટે જે ક્વેરી યુઝ થાય છે, ટેબલમાં ડેટા એન્ટર કરાવવાના. સપોઝ કોર્સના ટેબલમાં આપણે અહીંયા 3 રેકોર્ડ્સ એન્ટર કરાવડાવ્યા હોય, BCom, BBA અને BCA. તો એ ટાઈમે ત્યાં ઇન્સર્ટની ક્વેરી ફાયર થઈ હોય 3 ટાઈમ્સ, બરાબર? વન ટાઈમમાં મલ્ટિપલ રેકોર્ડ્સ પાસ કર્યા હોય, વોટેવર, પણ ઇન્સર્ટ ક્વેરી ત્યાં ફાયર થશે ટુ ઇન્સર્ટ રેકોર્ડ.
records in database. Next one is update. Update is used for already record are there, but you found there one mistake in like spelling mistake or any mistake in data. Then you want to change that data. At that time you will use update query. Okay, so already data is there, you are not removing data, you are just changing data. ઓકે, તો એના માટે જે આપણે વર્ડ યુઝ એની સાથે કરતા હોઈએ છીએ, કાં તો આપણે એડિટનો યુઝ કરીએ છીએ. એક સિમ્પલ હજી એક એક્ઝામ્પલ આપું. લાઈક તમારા ફોન બુકમાં તમે બધા મોબાઈલ યુઝ કરતા જશો, તમારી પાસે ફોન બુક એમાં છે. ફોન બુકમાં તમે ઘણા બધા નેમ એન્ટર કરાવડાવો છો, એના સામે નંબર સ્ટોર કરાવડાવો છો. હવે જે ટાઈમે તમે નેમ એન્ટર કરાવવા ગયા ત્યારે એકની બદલે બીજો કોઈ કેરેક્ટર આવી ગયો, પછી તમારું ધ્યાન ગયું સેવ કરી લીધા પછી, તો ત્યાર પછી તમે શું કરો છો, એમાં એડિટ કરો છો અને એમાંથી ચેન્જીસ કરાવડાવો છો. બસ એ જ વસ્તુ અહીંયા છે અપડેટ. ટુ અપડેટ રેકોર્ડ્સ ઇન ડેટાબેઝ. સો તમે એ ટાઈમે ન્યૂ કોઈ રેકોર્ડ એન્ટર નથી કરાવતા, પણ એમાં ચેન્જીસ કરો છો. નેક્સ્ટ વન ઇઝ ડિલીટ. ડિલીટ બધાને ક્લિયરલી ખ્યાલ હશે. તમારી પાસે મોબાઈલ હશે, એમાં તમે ઘણી બધી ફાઇલ્સ આવતી હોય તો એ ડિલીટ કરતા હોય. ફોટોઝ હોય, તમે ફોટો ક્લિક કરવા ગયા, બ્લર થઈ ગયો છે, નથી પ્રોપર આવ્યો, ડિલીટ કરો છો. ઓકે, તો ડિલીટ ઓપરેશન તમે યુઝ કરો જ છો એટલે ખ્યાલ જ છે ડિલીટ. અહીંયા રેકોર્ડ્સ આપણે ડિલીટ કરાવતા હશું એવી રીતના. ઓકે, સો આ 4 ઓપરેશન્સ આપણે પરફોર્મ કરશું 4 ડિફરન્ટ ક્વેરીથીને. હોપ સો ક્લિયર થઈ ગયું હશે તમને. સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. હું અહીંયા એઝ ઇટ ઇઝ રાખું છું, કદાચ લાસ્ટમાં તમે લેશો તો ચાલશે. આપણે અહીંયા અત્યારના સિલેક્ટ જ જોઈએ છીએ એમાંથીને. સિલેક્ટ જોઈએ તો એની ક્વેરી પહેલા આપણે સમજવી પડે કે એની સિન્ટેક્સ શું હોય છે. એની સિન્ટેક્સ આ રીતના છે. સિલેક્ટ ટેબલનું નેમ આવે, સિલેક્ટ ટેબલ નેમ, સિલેક્ટ કોલમ નેમ. સિંગલ કોલમ સિલેક્ટ કરવાની હોય તો એક કોલમનું નેમ આવે, મલ્ટિપલ કોલમ હોય તો મલ્ટિપલ કોલમનું નેમ આવશે. કોલમ નેમ 2, કોલમ નેમ 1, કોલમ નેમ 2, અપ ટુ તમારે જેટલી કોલમ સિલેક્ટ કરવાની હોય એટલી, ફ્રોમ ટેબલ નેમ, લાસ્ટમાં સેમિકોલન. તમે આની બદલે બધી જ કોલમ તમારે જો સિલેક્ટ કરવી હોય તો તમે સ્ટાર યુઝ કરી શકો છો. સ્ટાર મીન્સ ઓલ કોલમ, ફ્રોમ ટેબલ નેમ. ઓકે, આ બે ક્વેરી સરખી રીતે ધ્યાનમાં રાખજો. અત્યારે આપણે સિલેક્ટ જે છે એ આવી જ રીતના ક્વેરી, કોઈ પણ જગ્યાએ ક્વેરી તમારે આવતી હશે આ જ રીતે આવશે. ક્વેરી ખાલી અહીંયા આ સબ્જેક્ટમાં જ આવશે એવું નથી, તમારે આગળ જતા અપ ટુ 6 સેમ સુધી આવવાની જ છે. તો એક વખત બેઝ તમારું ક્લિયર હશે તો તમને આગળ એટલું ઇઝી રહેશે. તો સિલેક્ટ ક્વેરીથી આપણે રેકોર્ડ સિલેક્ટ કરી શકીએ છીએ. હવે અહીંયા આપણે PHPમાં ક્વેરી કેવી રીતના અપ્લાય કરવી એ હું એક્સપ્લેન કરું છું. અહીંયા ફર્સ્ટ આપણે એના માટે થઈને ક્વેરી લખશું, એક SQL નામનો વેરિયેબલ. એમાં આપણી ક્વેરી જે છે એ હું સ્ટોર કરાવડાવી દઉં છું. તમે ડાયરેક્ટ પણ લખી શકો છો, જેમ કે અહીંયા આપણે આ સ્ટોર કરાવડાવ્યું છે અને ત્યાર પછી વેલ્યુ પાસ કરીએ છીએ. તમને ઇઝી લાગે તો તમે આ 4 લાઇન્સ અહીંથી કટ કરીને ડાયરેક્ટલી અહીંયા વેલ્યુઝ એની પાસ કરી શકો છો. રાઈટ, આ ડીબી નેમ આપણે યુઝ નથી કર્યો અહીંયા, તો હું આ લાઈન રિમૂવ કરી દઉં છું. ઓર આઈધર અહીંયા હું ડીબી નેમ અપ્લાય કરી દઉં છું. હવે અહીંયા આપણે SQL માં ક્વેરી પાસ કરીએ. આપણી ક્વેરી શું છે, સિલેક્ટ સ્ટાર. એક કામ કરીએ, અત્યારના આપણે પર્ટિક્યુલરલી એક જ કોલમ, બે કોલમ સિલેક્ટ કરાવડાવીએ. આપણી પાસે ડેટાબેઝ જે અવેલેબલ છે સ્ટુડન્ટનો, એમાં 4 કોલમ છે ટોટલ. હું બે કોલમ સિલેક્ટ કરાવડાવું છું, બે કોલમ તમને હું એડ કરવા આપીશ. ઓકે, તો હું રોલ નંબર અને નેમ સિલેક્ટ કરાવડાવું છું, RNO, નેમ. હવે તમે ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમે જે નેમ અપ્લાય કરો, આ નેમ અને આ બંને સેમ હોવા જોઈએ. એક ડોટની પણ એરર હશે તો પણ તમને આઉટપુટમાં એ એરર ડિસ્પ્લે કરશે. ઓકે, સિલેક્ટ કોલમ નેમ અપ્લાય કરી દીધી. ફ્રોમ ટેબલ નેમ જે છે એ છે સ્ટુડન્ટ, ઇન લાસ્ટ સેમિકોલન. નેક્સ્ટ વન, હવે આપણે એક કન્ડિશન અપ્લાય કરીએ. ઇફ result
equal to mysql I underscore query. નેક્સ્ટ ફંક્શન આપણું અહીંયા આવે છે જ્યારે આપણે સિલેક્ટ ઇન્સર્ટ અપડેટની કે ડિલીટની ક્વેરી ફાયર કરાવડાવી હોય તો આપણે એક ફંક્શનનો યુઝ કરવો પડે છે જે છે mysql I query. ઓકે, તો કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરવા હોય આ ફોરમાંથી ત્યારે આ ફંક્શન આપણે યુઝ કરવું જ પડશે. એમાં હવે વેલ્યુ આપણે પાસ કરાવડાવીએ. we will pass two values in that function. આપણે બે વેલ્યુ પાસ કરશું એ ફંક્શનમાં. ફર્સ્ટ વન હશે કનેક્શન અને સેકન્ડ વેલ્યુ હશે ક્વેરી, એટલે કે જે આપણે એસક્યુએલ અહીંયા છે એ જ. હવે જો એનું રિઝલ્ટ ત્યારે જ ટ્રુ આવશે જ્યારે એમાંથી કોઈ એ ક્વેરી ફાયર થશે તો ટ્રુ રિટર્ન કરશે, એટલે કે ઇફ કન્ડિશન તો ટ્રુ થઈ જશે. નેક્સ્ટ વન અહીંયા આપણે સેકન્ડ વન કન્ડિશન લેશું કે ક્વેરી ફાયર થાય છે રાઈટ, પણ એમાં ટેબલમાં ડેટા હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. તો આપણે એના માટે અગેન એક ઇફ કન્ડિશન યુઝ કરીએ છીએ અને અહીંયા સાથે સેકન્ડ ફંક્શન પણ હું લઈ લઉં છું mysql I underscore num underscore rows. It will get the number of rows in a mysql result. એટલે કે mysql ની જે ક્વેરી ફાયર થઈ છે એમાં જે રિઝલ્ટ આવ્યું હશે એ આપણને અહીંયા ડિસ્પ્લે કરશે. એટલે કે સપોઝ કે 5 રેકોર્ડ્સ છે તો અહીંયા આપણને 5 રિટર્ન કરશે. 10 રેકોર્ડ્સ મળ્યા છે તો આપણને 10 રેકોર્ડ્સ રિટર્ન કરશે. સો આપણે અહીંયા એવું ચેક કરાવડાવીએ છીએ કે એ રિઝલ્ટ જે આપણને મળ્યું છે એ રિઝલ્ટ જો ગ્રેટર ધેન 0 હોય તો જ આગળની પ્રોસેસ થશે. If that result is greater than 0, then next process will be done. This condition will be true. Now, I am writing code for HTML. આપણે એક ટેબલ જે છે એ ડિસ્પ્લે કરાવવાનું છે. સો એના માટેનો એક HTML કોડ આવે છે એ આપણે અહીંયા અપ્લાય કરવો પડશે PHP ની સાથે. ઇકો અને ત્યાં ટેબલ ટેગ સ્ટાર્ટ કરાવડાવ્યું છે સેમિકોલન, then next one echo tr tag semicolon echo th tag table head th tag. Then we will display one heading here, that one is RNO, roll number. ઓર આપણે કોઈ હેડિંગ ચેન્જ રાખવું હોય તો અહીંયા આપણે જે ડિસ્પ્લે કરાવડાવવું હોય એ ત્યાં રાખી શકીએ છીએ. રોલ નંબર, then th tag over, next one similarly our next field is name. Now next one tr tag over, our first row complete. Now next one is while loop. એટલે કે while loop એટલા માટે આપણે મૂકશું કે જેટલા રેકોર્ડ હશે એ રિપીટેડલી એટલી વાર લૂપ ચાલશે અને આપણને ડેટા અહીંયા પ્રિન્ટ કરીને આપશે. એટલે જેટલા રેકોર્ડ્સ હશે કોઈ ફિક્સ તો હોવાનું નથી કે 5 રેકોર્ડ્સ જ હોય, 10 રેકોર્ડ્સ જ હોય, 15 રેકોર્ડ્સ હોય. સો જેટલા રેકોર્ડ્સ હશે એટલી ટાઈમ એ લૂપ કન્ટિન્યુઅસલી ચાલશે અને ડેટા આપણને ફિલ કરીને આપશે. તો અહીંયા આપણે પાસ કરશું એક વેરિયેબલ $r લઈ લઉં છું equal to mysql I underscore fetch underscore array. In bracket I will pass result here, brackets of while loop. Now I am explaining mysql fetch array function. This function fetch the row of the table which is given. While using the function mysql fetch row, the column were affected using index, but using mysql fetch array function, the column can be referred as either
ન્યુમેરિક, સ્ટ્રિંગ નેમ ઓર બોથ. તમારે MySQL fetch row ફંક્શન હજી નથી આવ્યું, પણ MySQL fetch array ફંક્શન આપણે અહીંયા જોઈએ છીએ કે જેના થ્રુ આપણે ન્યુમેરિક અને સ્ટ્રિંગ કે બંને વેલ્યુ આપણે લઈ શકીએ છીએ. અહીંયા હવે નેક્સ્ટ વન સાથે સાથે HTML નો કોડ પણ અપ્લાય કરવો પડશે. ફર્સ્ટ વન આપણે અહીંયા અપ્લાય કરીએ છીએ tr tag. નેક્સ્ટ વન વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવડાવશું હવે td tag, અને એમાં જે આપણે અપ્લાય કરશું $r, કેમ કે રો માં આપણે વેલ્યુ લીધી છે. જે કાંઈ વેલ્યુ એક વેલ્યુ જે હશે, લાઈક અત્યારના સિલેક્ટ થયો છે ફર્સ્ટ રેકોર્ડ, તો એની જે વેલ્યુ હોલ્ડ કરીને હશે 1 અને abc, એ બંને વેલ્યુ r માં સ્ટોર હશે. સો $r ઇન બ્રેકેટ, આપણે અહીંયા બેટર r ની બદલે રો હું કરી નાખું એટલે ઇઝીલી તમે સમજી શકો. ઇન સ્ક્વેર બ્રેકેટ, here I am passing value column name is rno. now td tag over કોન્કેટ માટે ડોટ મૂકવું પડશે. Similarly, next line, column name will be changed. That one is name. And now tr tag over td tag. In last, we will over table tag after bracket. Also applying here align equal to center, border equal to 1. Now let's check its output. Program number 93. Yes, we can see output here. We can display, we can see roll number, name 1, abc, 2, bcd. We select data from database and display the data on web page. Again I am repeating, આપણે ડેટા ડેટાબેઝમાંથી સિલેક્ટ કર્યો અને વેબ પેજ ઉપર અહીંયા ડેટા ડિસ્પ્લે કરાવડાવ્યો છે. આપણે કોઈ પણ ચેન્જીસ કરશું એ અહીંયા આપણને ડિસ્પ્લે થશે. હું સપોઝ કે બોર્ડર જે છે રિમૂવ કરી દઉં છું, તો અહીંયાથી બોર્ડર જે છે એ રિમૂવ થઈ જશે. ઓકે, 0 અપ્લાય કરું છું તો બોર્ડર અપ્લાય નહીં થાય. સેન્ટર જે છે એ રિમૂવ કરી દઉં છું સપોઝ, તો લેફ્ટ સાઈડ ડિસ્પ્લે થશે. એવી જ રીતના અહીંયા હું હાઈટ આપી દઉં, ટેબલની હાઈટ 100 પિક્સેલ્સ, વિડ્થ 100 પિક્સેલ્સ. સેવ એન્ડ રિફ્રેશ. સો અહીંયા આપણને એની રીતના હાઈટ અને વિડ્થ ડિસ્પ્લે થશે. ઓકે, હોપ સો તમને બધાને ક્લિયર થઈ ગયું હશે. બહુ ઇઝી પ્રોગ્રામ છે. આપણે અહીંયા ઓફકોર્સ HTML અને PHP નો બેનો સાથે યુઝ કર્યો છે. જે અહીંયા કોડિંગ કર્યું છે મેઇન એ આટલું જ છે. એક ફંક્શન કનેક્ટનું ફંક્શન કે જેનાથી કનેક્શન થયું, સિલેક્ટ ડેટાબેઝ કે જેનાથી ડેટાબેઝ સિલેક્ટ થયો, દેન સિલેક્ટ ક્વેરી આપણે લખી છે જે MySQL ક્વેરીમાં પાસ કરાવડાવી છે, અને નંબર રોઝ લીધી છે કે કેટલી રો ઉપર ઇફેક્ટ થાય છે, કેટલી રો જે છે એ આપણે અહીંયા સિલેક્ટ થાય છે એ નંબર રિટર્ન કરશે. જો એ ગ્રેટર દેન 0 હોય, દેટ મીન્સ કે રેકોર્ડ એમાં હોય તો જ એ કન્ડિશન ટ્રુ થાય. કન્ડિશન ટ્રુ થાય તો આપણે ટેબલ ડ્રો કર્યું. અગેન વાઇલ લૂપ લીધું. ઇફ કન્ડિશનની અંદર વાઇલ લૂપમાં આપણે એટલું જ લખ્યું છે કે MySQL ફેચ એરે, અને જે રિઝલ્ટ આપવું આવ્યું હતું હવે એનાથી શું થશે કે કેટલા ડેટા છે એટલી વખત એ લૂપ ચાલશે, અને દરેક વખતે ડેટા એક એક રેકોર્ડ સિલેક્ટ થશે અને એની વેલ્યુ બધી જે છે એ પ્રિન્ટ કરી રાખશે. તો જેટલા રેકોર્ડ હશે એટલી વાર એ પ્રોસેસ ચાલશે. આફ્ટર બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછી આપણે ટેબલ ટેગ અહીંયા ઓવર કર્યો છે. We can apply else here. In that we can write one message
no records matching or no records found. જો કોઈ રેકોર્ડ્સ ન હોય તો અહીંયા આપણને કોઈ રેકોર્ડ્સ ફાઉન્ડ નથી થતા હોય આપણે અહીંયા એક મેસેજ આપી શકીએ છીએ. નાઉ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ એન્ડ યસ તમારે લોકોએ અહીંયા મેં 2 રો રાખી છે એવી રીતના તમારે નેક્સ્ટ બીજી 2 રો એડ કરાવડાવવાની છે જે આપણી પાસે ડેટાબેઝમાં ઓલરેડી અવેલેબલ છે જ, ઈમેલ અને મોબાઈલ નંબર. તો આ 2 રો તમારે ત્યાં એડ કરાવડાવવાની છે અને ડેટા ડિસ્પ્લે કરાવડાવવાનો છે. એ સિવાય સાથે જે એક એક્સરસાઇઝ પણ આપું છું, તમારે લોકોએ એક એમ્પ્લોયનું ટેબલ ક્રિએટ કરવાનું છે જે મેં તમને લાસ્ટમાં એક્સરસાઇઝમાં આપ્યું હતું. જો તમે ક્રિએટ કરી રાખ્યું હોય તો વેલ એન્ડ ગુડ, એન્ડ તમારે એનો યુઝ કરી અને એમાં જે કંઈ ડેટા છે એ બધા જ તમારે અહીંયા ફોર્મ ઉપર ડિસ્પ્લે કરાવડાવવાના છે. જરૂરી નથી કે મેં જેમ કોડ કર્યો છે એવી જ રીતે તમારે કોડ કરવો. તમે બુકનો રેફરન્સ લઈ શકો છો, નેટ ઉપરથી રેફરન્સ લઈ શકો છો. આપણી રિક્વાયરમેન્ટ એ છે કે તમારે ડેટા વેબ પેજ ઉપર ડિસ્પ્લે થવા જોઈએ. તમને આના કરતાં કદાચ કોઈ બીજો ઇઝી કોડ પણ મળે અને આના કરતાં વધારે બેટર કોડ પણ મળી શકે છે, પણ એના માટે તમારે વધારે મહેનત કરવી પડશે. આ એક બહુ સિમ્પલ અને બેઝિક કોડ છે કે જે બને ત્યાં સુધી તમારા માટે ઇઝી રહે એવી રીતના રાખ્યું છે. Now you can take screenshot of this program. Now I am scrolling. Scrolling. ઓકે, કમ્પ્લીટ. આપણે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ આગળનો પ્રોગ્રામ આપણે જોશું. હજી ઇન્સર્ટ અપડેટ ડિલીટ ઓપરેશન્સ બાકી જ છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.